નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। લોકસભા ચૂંટણી મતગણતરીને લઈ દાહોદ જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો। મતગણતરી કેન્દ્ર ખાતે 3 લેયરમાં સુરક્ષા બંદોબસ્ત। આવતીકાલે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે ત્યારે દાહોદ લોકસભા બેઠક માટે દાહોદની સરકાર ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરશે, જેને લઈ દાહોદ જિલ્લા વહીવટીતંત્રએ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। 2 હોલમાં આવતીકાલે સવારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે। સૌને નમસ્કાર। લોકસભાની જો ચૂંટણી છે એને મતગણતરી 4 જૂન 2024ના દિવસે સવારે 8 કલાકથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદમાં શરૂ થવાની છે। એની જો બધી વ્યવસ્થાઓ છે એ વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવેલ છે। કાઉન્ટિંગ સ્ટાફ જો છે એને સારી રીતે ટ્રેન કરી દેવામાં આવેલ છે। એની સાથે સાથે જ 3 લેયર સિક્યુરિટી જો છે એની અરેન્જમેન્ટ પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી છે। આપણા અહીંયા ઇલેક્શન કમિશન દ્વારા 2 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર મોકલવામાં આવેલ છે। એક તો આપણી પાસે જો પહેલેથી જ હતા મોહમ્મદ અકબર વાની સાહેબ, અને બીજા જો છે એ ઉત્તરાખંડથી આવ્યા છે વીરસિંહજી। એ આપણા કાઉન્ટિંગ માટે 7 એસીના 7 હોલ છે અને પોસ્ટલ બેલેટ માટે એક 8મો હોલ તૈયાર કરવામાં આવેલ છે। બધી જગ્યાઓ ઉપર સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થઈ જશે। મીડિયાના મિત્રો વગેરે જો છે એમને સમયસર માહિતી મળે એની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। મીડિયા રૂમ તૈયાર કરવામાં આવેલ છે। પબ્લિક કમ્યુનિકેશન કેન્ડિડેટ અને એના એજન્ટ માટે અગર એમને કંઈ કમ્યુનિકેશન કરવાનું હોય તો એના માટે પબ્લિક કમ્યુનિકેશન રૂમ પણ તૈયાર કરવામાં આવેલ છે, અને ઓફિશિયલ કમ્યુનિકેશન માટે પણ ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ તૈયાર કરવામાં આવેલ છે। જાહેર જનતા કે કોઈ પણ કાઉન્ટિંગ એજન્ટ વગેરે જો છે એમને પણ કોઈ પ્રકારની અગર કમ્પ્લેન્ટ વગેરે હોય તો એના માટે પણ 1950 નંબર ઉપર એ ફોન કરી શકે છે, અને આ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર જે છે એ કાર્યરત જ છે। તો આપ સૌને વિનંતી છે કે આપના માધ્યમથી જેટલા પણ કાઉન્ટિંગ એજન્ટ છે એમના સુધી મેસેજ પહોંચે કે એ સમયસર કાઉન્ટિંગ હોલમાં પહોંચી જાય। જો પ્રોહિબિટેડ વસ્તુઓ છે સાથમાં લઈને ન આવે, ખાસ કરીને કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ જેમાં રેકોર્ડિંગ થઈ શકે છે, મોબાઈલ ફોન્સ, એ કાઉન્ટિંગ હોલમાં અલાઉડ નથી। એ પબ્લિક કમ્યુનિકેશન રૂમ સુધી જ અલાઉડ છે। તો બધા લોકો આ સૂચનાનું પાલન કરે અને વહીવટીતંત્રને સહયોગ કરે। 7 વિધાનસભા બેઠક દીઠ અલગ અલગ ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે। મતગણતરીના કેન્દ્ર ઉપર 3 લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેમજ મતગણતરીના કેન્દ્ર ખાતે વિધાનસભા દીઠ અલગ અલગ સુપરવાઇઝર સહિત 400 ઉપરાંત કર્મચારીઓ મતગણતરી કામગીરીમાં જોડાશે। પોસ્ટલ બેલેટ અને ઈવીએમ બંનેની એકસાથે સવારે 8 વાગ્યાથી ગણતરી શરૂ થશે। દાહોદ વિધાનસભાની ગણતરી 20 રાઉન્ડ, સંતરામપુર 21 રાઉન્ડ, ફતેપુરા 21 રાઉન્ડ, ઝાલોદ 20 રાઉન્ડ, લીમખેડા 19 રાઉન્ડ, ગરબાડા 22 રાઉન્ડ, દેવગઢવાડિયા 20 રાઉન્ડ, આ પ્રમાણે અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે। તમામ પ્રકારની તૈયારીઓને લઈ તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। 2024 લોકસભા ચૂંટણી અનુસંધાને ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ સમગ્ર સુરક્ષા બંદોબસ્ત કાઉન્ટિંગ સેન્ટર પર 3 સ્તરમાં રહેશે, જેમાં અંદરના પ્રથમ સ્તરમાં CISFના જવાનો રહેશે, દ્વિતીય સ્તરમાં SRPFના જવાનો રહેશે, અને આઉટર લેયરમાં દાહોદ જિલ્લા પોલીસના જવાનો અને અધિકારીઓ કાર્યરત રહેશે। આ સમગ્ર બંદોબસ્તમાં 4 DYSP, 7 PI, 28 PSI, આશરે 350 જેટલા પોલીસ કર્મીઓ અને 41 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો રહેશે। આ ઉપરાંત બહારના ભાગે પાર્કિંગ વ્યવસ્થા, ક્રાઉડ મેનેજમેન્ટ, જો ઉમેદવાર જીતે અથવા હારેલા ઉમેદવારની સુરક્ષા બાબતે પણ અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવેલી છે। આમ સંપૂર્ણ સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે।